number 4, read 1. The adjustment. આજે આપણે ધોરણ 12 નો પહેલો યુનિટ read 3 it will be remaining. Read 4 we are going to start unit 1 to unit 4 read 1 the adjustment. Now the brief summary of this lesson is, in this lesson there is a couple named Nana and Nani, but Mr. and Mrs. જેને આપણે નામ આપીએ નાના નાની, that we call our grandfather and grandmother. બરાબર છે. મમ્મીના પક્ષે મમ્મીના જે મમ્મી પપ્પા હોય એને આપણે નાના નાની અથવા બા બાપુજી કહીએ છીએ. So here નાના નાની, our writer Gulzar. This lesson is basically written by Gulzar, our Indian writer. He is one of the most famous writer in the history of Indian literature. ભારતીય સાહિત્યમાં સૌથી મોટામાં મોટું નામ ગુલઝાર. If you ever heard the name Gulzar. બરાબર, સાહિત્યમાં પણ થઈ ગયા અને સાહિત્યમાં બી થઈ ગયા અને મ્યુઝિકમાં પણ થઈ ગયા. બરાબર છે. એમણે પોતાના સમયમાં ઘણી બધી એવી કૃતિઓ લખી છે કે જે લોકોએ જેમણે ઘણી બધી નામના પ્રાપ્ત કરી છે. એમાંનો એમણે એક પ્રસંગ, એક નાનકડો અમથો પ્રસંગ જે છે આપણી સમક્ષ રજૂ કર્યો છે કે ભાઈ there is a couple named Nana and Nani. Basically we call husband and wife. Both are entirely correlated. બસ એ બંને એકબીજા સાથે એટલા બધા રચ્યા પચ્યા રહી ગયા હતા કે બંને both remaining what her husband like or dislike, or what his wife like or dislike. બંનેને એકબીજાની ખબર હતી કે ભાઈ પોતાની વાઈફને શું ગમે છે ને શું નથી ગમતું, પોતાના પતિને શું ગમે છે શું નથી ગમતું. એની બધી નાનામાં નાની માહિતી જે છે અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે. બટ એટ ધ સ્ટેજ ઓફ 75 to 85 જ્યારે આ દુનિયામાંથી નાની સફરિંગ કરે છે એટલે કે એ મૃત્યુ પામે છે અને નાના બીકમ અલોન. નાની જે છે મૃત્યુ પામે છે અને નાના જે છે એકલા પડી જાય છે. તો તે વખતે એમને, હવે તમે વિચારો, એટ ધ એજ ઓફ 75 or 85, બરાબર છે, આ વખતે એક સ્ત્રીને અથવા એક પુરુષને પોતાના હસબન્ડ અથવા પોતાની વાઈફની જરૂરત પડે. સેમ થિંગ નાની નાની વાતમાં. તો અહીંયા આગળ બી એવું જ થાય છે કે નાના જે છે એવરી મુમેન્ટ નાવ એન્ડ ધેન હી રિમેન હિઝ વાઈફ. દરેક નાની નાની વાતમાં બસ સવારે ઉઠે તો પોતાની વાઈફનું નામ લે, બરાબર, જાગે તો એ પોતાની વાઈફનું નામ લે. ઇવન કે he was totally convert into his, he was totally depend on his wife. એ સંપૂર્ણપણે જે છે એની વાઈફ ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે. એટલો બધો ડિપેન્ડન્ટ થઈ જાય છે કે એના વગર એને કશું વિચાર આવતો નથી. બરાબર છે. તો એનું નામ છે આ title, the adjustment. In exam, the short note will be asked, the title, the adjustment. પરીક્ષામાં તમને 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય, the title, the adjustment. બરાબર છે, એ હું તમને બતાવી દઈશ. અને નાના નાની કેરેક્ટર, તમને બેમાંથી કોઈ પૂછાય કે નાના અથવા નાની કેરેક્ટર અથવા તો ધ ટાઇટલ, આ બંનેમાંથી ગમે તે તમને પૂછાઈ શકે. બરાબર છે. નાવ બ્રીફ સમરી હતી. બરાબર, જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમ હું તમને ધીમે ધીમે માહિતી આપતો જઈશ. પણ તમારે શું કરવાનું છે આ યાદ રાખજો. Now we are going to talk about we are going to start our lesson from where the Nani was dead. બરાબર છે કે આપણે ક્યાંથી આપણે લેસનની શરૂઆત કરીશું? તો નાની મૃત્યુ પામ્યા છે અને એમની થાથડી, જેને આપણે કહીએ મુસ્લિમો જનાજો કે અને હિન્દુઓ થાથડી કે સબ કે ને કે ડેડ બોડી ફ્યુનરલ માટે એટલે દફન વિધિ માટે અથવા તો અગ્નિ કાંડ માટે લઈ જવામાં આવે છે. બરાબર છે. તો ત્યાંથી શરૂઆત થાય છે. એટલે કે છે આપણો લેખક જે એવું કહેવાય છે કે આ ઇન્સિડન્સ જે છે ને
that was co-interrelated to our writer કે આ લેસન જે છે આપણા લેખકના જીવન સાથે સંલગ્ન છે. That's why our writer says it was a mistake to not to take not to take Nana to our grandfather to the funeral of our grandmother. A funeral એટલે કે અંતિમ વિધિ, યાદ રાખજો. ફ્યુનરલ એટલે કે અંતિમ વિધિ, અંતિમ સંસ્કાર માટે, કે આ અમારી સૌથી મોટામાં મોટી મિસ્ટેક હતી. કઈ મિસ્ટેક હતી? નોટ ટુ ટેક નાના. નાના કોણ છે? તો નાના દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્રાન્ડ ફાધર, જેને આપણે ગ્રાન્ડ ફાધર, પણ દાદા, આપણા પપ્પાના પપ્પા જે હોય એને આપણે દાદા કહીએ, અને મમ્મીના જે મમ્મી પપ્પા હોય એને બા બાપુજી કહીએ. પણ ઇન ઇંગ્લિશ બોથ હેવ અ સેમ મિનિંગ. પણ અંગ્રેજીમાં બંનેનો સેમ જ શબ્દ થાય છે કે દાદા અથવા દાદી. ગુજરાતીમાં મમ્મી પપ્પા નાના અથવા નાની થઈ ગઈ. પણ કહે છે કે વેન નાની વોઝ ડેડ, કે જ્યારે નાની મૃત્યુ પામ્યા, એન્ડ વેન હર બોડી વોઝ ટેકન ફોર ફ્યુનરલ, કે જ્યારે એમની ડેડ બોડી ફ્યુનરલ એટલે કે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી. એટ ધેટ મોમેન્ટ નાના વોઝ લોક હિમસેલ્ફ ઇન અ રૂમ. નાનાએ પોતાની જાતને પોતાના રૂમમાં લોક કરી દીધા હતા. લોક દેટ મીન્સ બંધ કરી દીધા હતા. બીકોઝ હી વોઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ દેટ હિઝ વાઇફ ઇઝ ગોઈંગ ટુ ડેથ. પણ એ માનવા તૈયાર જ નહોતા કે એમની વાઇફ મૃત્યુ પામી છે. બરાબર છે કે એ બેઝિકલી નોટ અ સિંગલ પર્સન ઇન ધીસ વર્લ્ડ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ હિઝ રિલેટિવ ઇઝ ગોઈંગ ટુ બી ડાય. પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, તમે એને કહો ને કે ભાઈ આ વ્યક્તિ એક્સપાયર થઈ ગયો, તો એ માનવા માટે તૈયાર જ ના હોય. તો સેમ થિંગ હેપન વિથ અવર નાના, કે વેન નાની was die at that moment he was not ready to accept the reality, so he locked himself in a room. તેથી એને પોતાની જાતને રૂમના અંદર લોક કરી દીધું હતું. Go and when we go to Nana and ask, let's come for funeral. At that moment, Nana told, go, take her away. Whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. અને કહે છે દાદાએ કીધું કે ભાઈ જ્યારે ગુલઝાર આવા રાઇટર એને લેવા માટે ગયા, એટ ધેટ મુમેન્ટ દાદાએ નાનાએ કાનમાં એને કીધું કે ગો ટેક અવે, લઈ જાઓ કે એને. બરાબર છે. અને કહો છો ઇન ટુ વિસ્પર, વિસ્પર એટલે ધીમેથી બોલવું, ઇન ટુ ઇયર્સ, ઇયર્સ એટલે કાનમાં, દેટ આઈ વિલ ટુ એમ ઓન ધ વે, કે હું પણ એના રસ્તે જ આવી રહ્યો છું. દેટ મીન્સ કે એ મળી ગઈ, એ માનો કે નાની ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ હેવન, સો આઈ એમ ઓલ્સો ફોલોઈંગ હર ટુવર્ડ્સ હેવન. કે જો એ સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે ને, તો ટોલ હર, કે ભાઈ હું પણ એનો પીછો પાછળ આવી રહ્યો છું. ફોર બિહાઇન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, એને કહો છો કે હું એને ત્યાં આગળ સ્વર્ગમાં મળીશ. આ એને કીધું છે. બીકોઝ નાના કેન નોટ લીવ વિધાઉટ નાની, ઇવન નાની કેન નોટ લીવ વિધાઉટ નાના. બોથ વોન્ટ્સ ટુ લીવ વિથ ટુગેધર. બંને એકબીજા સાથે જ રહેવા ટેવાયેલા હતા. એટલે નાના એક્સેપ્ટ ના કરી શક્યા. બરાબર. એટલે એમણે નાનીને પેલા છોકરાને પોતરાઓને કીધું કે ગો ટેક હર અવે, કે એને અહીંયાથી લઈ જા, કહી દેજે કે હું પણ એના રસ્તે જ આવી રહ્યો છું અને મળવા નથી માંગતો, હું એને ત્યાં જ મળીશ જ્યાં આગળ એ જઈ રહી છે. વિથ હેવી હાર્ટ, હેવી હાર્ટ એટલે કે દુઃખી હૃદય. વિથ હેવી હાર્ટ વી હોસ્ટ એટલે ઉપાડવું, નાનીઝ બિવિયર, bear over our shoulder. I turned to look just once and found Nanas stepping away from the balcony into the room, pulling the door shut after him. When Nana was Nana did not ready to come in to attend the funeral. At that moment with heavy heart, એટલે ભારી હૃદયે નાનીની જે ડેડ બોડી હતી અંતિમ સંસ્કાર માટેની જે એની થાથડી હતી, બીવિયર એટલે કે થાથડી, ઓવર ધેર શોલ્ડર, એ લોકોએ પોતાના ખભા પર ઉપાડી. એન્ડ એટ લાસ્ટ ટાઈમ હી વોન્ટ્સ ટુ સી વેધર નાના વોઝ કમ આઉટ ઓર નોટ.
બસ એ ભાઈ લેખક જે છે એ જોવા માંગતા હતા કે નાના બહાર આયા કે નહીં આયા. તો એ વખતે નાના સ્ટેપ આઉટ ફ્રોમ ધ બાલ્કની ફ્રોમ હિઝ રૂમ, રૂમમાંથી બહાર નીકળ્યા, જોયો એન્ડ સડનલી હી શટ ધ ડોર, બસ તરત જ એમને જોઈને એ દરવાજો બંધ કરી દીધો. He had lived with Nani for over half a century. હાફ અ સેન્ચુરી એટલે કે અડધી સેન્ચુરીથી એ લોકો એકબીજા સાથે રહેતા હતા. તો અહીંથી આપણને ખબર પડી જાય કે ભાઈ હાઉ લોંગ ધેર મેરેજ લાઈફ ઇઝ. તો 50 વર્ષ. હાફ સેન્ચુરી દેટ મીન્સ 50 years. કે 50 વર્ષથી એ લોકો મોર ધેન કહે છે કે 50 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી એ લોકો એકબીજા સાથે રહેતા હતા. He had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. But radiance એટલે કે કરચલીઓ વાળો, રેડિયન્ટ એટલે કરચલી વાળો. કે છે both were living together for more than half a century and seeing each other face radiant face for those years. પણ તે વર્ષોમાં એ લોકો એકબીજાનો કરચલીઓ વાળો મોઢો જોતા હતા. હવે તમે ત્યાં આગળ જોજો, હિયર અ બ્યુટીફુલ કન્વર્સેશન બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ. અહીં આગળ એક સારો એવો જે છે સંવાદ, વાત સંવાદ જે છે એક પતિ અને પત્ની વચ્ચે જોવા મળશે. આ બ્યુટીફુલ કન્વર્સેશન નહીં કહેતા ચાલ જા તું જતી રહે ને હું તારા વગર ચલાવી લઈશ, અને પેલી બી કહે તારે આવવું હોય તો હું તો તારા વગર જીવી લઈશ. તો આ એક પતિ અને પત્ની વચ્ચેનો એક સારો એવો સંવાદ છે. સેમ થિંગ તમે વિચારો, આફ્ટર 50 years બોથ આર ફાઇટિંગ ઈચ ડે. બરાબર, 50 વર્ષનું લાંબુ ગૃહિણી કે લગ્ન જીવન જીવ્યા પછી પણ એ લોકો દરરોજ લડતા હતા. પણ કારણ કે એ એમનું રૂટીન થઈ ગયું હતું. એ રૂટીન એટલું બધું હતું કે ના થાય ને તો એમને એ ગમે નહીં. તો હજુ એક નાની અમથી વાત તમે અહીં આગળ નોટિસ કરશો. He must have been, what, about 85 years, and yet he would find something to grumble at everything Nani did. क्या છે? He was now 85. કે અત્યારે એની ઉંમર કેટલી થઈ નાનાની? He was basically 85. 85 એટલે કે 85 વર્ષના નાના થયા. તો નાનીની ઉંમર એપ્રોક્સિમેટલી 80 ટુ 85 હશે જ ત્યાં, કે 85 હોઈ શકે, નિયરલી 80 તો હશે. ઓકે, but yet he was totally depend upon Nani what she did. પરંતુ હજુ પણ હાલના સમયમાં પણ એ નાની ઉપર ડિપેન્ડેડ હતા કે નાની શું કરતા હતા, કેવી રીતે કરતા હતા, ક્યારે કરતા હતા. કારણ કે નાનીને બધું રૂટીન ખબર હોય. અ વાઇફ must take care of everything of her husband. She know when husband wake up, when he demand coffee, when he get ready, what did he need. બસ એક પતિને પોતાને ખબર જ હોય કે પોતાનો પતિ ક્યારે ઉઠશે, કેટલા વાગે ઉઠશે, ઉઠીને શું જોઈશે, નાસ્તામાં શું કરશે, જમવાનું શું જોઈશે, અને બસ કયા કપડાં કેવા જોઈશે, બસ મેલા કપડાં નહીં પહેરે, એમાં એને કયું સ્પ્રે જોઈશે, આ તે ટોટલી everything she remains. So same thing. Nani take care of everything of Nana. તો કે છે આ 85 વર્ષની ઉંમરે પણ he remain નાની. He would keep he would keep quibbling with her. Quibbling એટલે ઝઘડો કરવો. બરાબર છે કે તે હંમેશા જે છે પોતાની પત્ની સાથે ઝઘડતા રહેતા હતા. As if they were two people who had just married in the first flash of love and were still ડિસ્કવરિંગ ઈચ અધર. કે છે કે ભાઈ દે વેર ક્વિમ્બલિંગ, કે તે લોકો ઝઘડો કરતા હતા. કેવી રીતે ઝઘડો કરતા હતા? તો કે છે કે એઝ દે વેર ગેટ મેરીડ ઇન અ ફર્સ્ટ સાઇડ ઓફ લવ, કે તે લોકો પ્રથમ દ્રષ્ટિએ એકબીજાને જોયા, પ્રેમમાં પડ્યા, અને લગ્ન કર્યા પછી જાણે કે એકબીજાની સેટિસ્ફેક્શન નીડ જે છે પૂરી ના થતી હોય તો એ લોકો કેવા લડતા હોય છે, ઝઘડતા હોય છે. તો બસ એવી જ રીતે એકબીજાને ફ્લેશ ઓફ લવ, પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ, ડિસ્કવરિંગ એટલે શોધવું, ઓફ ઈચ અધર,
એટ ટાઈમ્સ અ પ્રીટી quarrel કે એક સુંદર મજાનો ઝઘડો would push them into a long silence. અને કેટલીક વાર પુશ એટલે કે પાછા લઈ જવું કે a pretty quarrel દાખલા તરીકે નાની જ એક અમથી ઝઘડો ફોર એક્ઝામ્પલ ઇન અ મોર્નિંગ નાની એટ more sugar, 2 more cup of sugar. Hello, hello. चलने यार आने क्या है? ચાલુ લેક્ચરમાં કઈ પડી જાય તમને ખબર એક નાની અમથી એક વાળાની વાત કરીએ આપણે કે ભાઈ ઇન અ મોર્નિંગ જસ્ટ થિંક ધેટ કે ભાઈ નાની નાનીએ જો ચાના અંદર સહેજ એક ચમચ વધારે નાખી દીધી હોય ને તો બંને વચ્ચે ઝઘડો થાય અને એ ઝઘડો એવો થાય કે બંને એકબીજા સાથે અબોલા લઈ લે અબોલા એટલે કે એકબીજા સાથે બોલે જ નહીં. કલાકો સુધી ના બોલે બટ both know that they did not have a work with each other કે બંને જાણતા હતા કે એકબીજા વગર તો એ લોકોનો ઉદ્ધાર જ નથી એટલે અ પ્રીટી quarrel કે એક સામાન્ય ઝઘડો પણ જે છે એ સામાન્ય ઝઘડો પણ એકબીજા સાથે એ લોકો લાંબો સમય સુધી અબોલો લઈ લેતા હતા. At times they would stop talking to each other for days together અને એવું પણ બને